ઘણા બધા ગીતો બેનબાઈ ગાયા છે. મને બાપા કે તમે શૈલેષભાઈને જ મળ્યા છો, ધનસુખભાઈને તો મળ્યા નથી. એ બહુ મોટા, આપણે વેર વેવાય અને પ્રીતિ હરખે હરખા હોય ને તો જ હારા લાગે. અમને આનંદ બાપા એ વાતનો છે, આ પરિવાર ધારક તો ગમે એવડા કલાકાર નહીં બોલાવી શકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈ અને ગમે એવડા, પણ લોક સંસ્કૃતિની આપણો જે ડાયરો, જૂની જે પરંપરા, એને તમે જાળવવા માટે જે પ્રયાસ કર્યો છે, એના એક લોક સાહિત્યકાર તરીકે હું તમને વંદન કરું છું. આ જૂનું બધું ભૂલાતું જાય છે. છોકરાઓને ગામડે કોક દી લઈ જવા, એને ખબર પડે આપણા બાપ દાદા કઈ રીતે એના સંઘર્ષમય જીવનમાંથી મને તમને ક્યાં લઈ આવ્યા છે. અને હું દરેક પ્રોગ્રામમાં બાપા કહું છું, તમે પ્લેનમાં બેહો, ચાર્ટર પ્લેનમાં બેહો, ગમે એવા વાહનમાં બેહો, પણ ગામડાના પાદરમાં વૈશમાં ટાંગો નાખીને સાયકલ હાંકી હોય, આવો મજા જો તમને ક્યાંય આવે તો હું તમારો ગુલામ બની જાઉં. આત્મનિર્ભરની વાતો આજે આપણે કરી રહ્યા છીએ. આપણે તો પહેલેથી આત્મનિર્ભર, ગામડાનો છોકરો આત્મનિર્ભર જ હોય. એ બોરડીમાંથી બોર લેવા અને કાંટો ન લાગવા દેવો, આ કેટલી ખેવના એ રાખતો હોય છે. દીકરીઓને પણ આપણે ભરતનું જે કામ, એમાં સુરતા છે, એ ટકાવવાની વાત છે, એમાં એનામય થઈ જવાની વાત છે. દરેક પરંપરા આપણી મને તમને જે મળી છે, એમાં ગામડું ગામડું. અમારા જોગીદાનજીની એક કડી મને બહુ ગમે છે. તમે ગમે ત્યાં હોય, તમારા વતનને તમે ભૂલી ન શકો. અને દીકરી માટે બાપના આંગણા જેવું આ જગતના ચોકમાં કોઈ આંગણું જ ન હોય. ધોમધોમ સાહેબીમાં દીકરી હોય ને બાપના આંગણામાં કદાચ કાંઈ ન હોય, પણ પોતાના બાપના આંગણામાં આવે એટલે બધું. એટલે જોગીદાનજી એક કડી લખી છે અમારા ગામડા માટે. જે ગામડામાંથી આપણે, હું તમે આજે જ્યાં પહોંચ્યા હોય ત્યાં, એની એક યાદી. અમને યાદ આવ્યા ઘરવાંગણા રે, કે રમતા ભમતા જ્યાં દનરા, કેવાલી લાગે વતન નિયા. અમને યાદ આવ્યા ઘરવાંગણા રે. અમારા પરમ સ્નેહી મોરબી ગણેશભાઈ, એમની અહીં હાજરી છે. જયરાજભાઈ હોય, ગોંડલના ધારાસભ્યની ફરજ નિભાવે છે ગીતાબા, એમનો સમગ્ર પરિવાર, શૈલેષભાઈ અને એમની સાથે બહુ નજીકના નાતા જેમના રહેલા છે. એટલે ગણેશભાઈનું આ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ. એ ગામડામાંથી આપણે, અમને યાદ આવ્યા એ ઘર આંગણા. શું હતું ત્યાં? આંગણે ગાર ગોર માટી ના ઓટલા રે, માવડીના હાથના ઉના ઉના રોટલા રે, કે ઢળતી ઓલી શીતળ લીમડાની છાય, મને જ્યાં વઢતું ના કોઈ કાંઈ. અમને યાદ આવ્યા ઘરવાંગણા રે. વિશાળતા એ ગામડું છે, એ સંકળાયેલું છે. મન બહુ વિશાળ હોય ગામડાનો. અરે લોટિયા આવતા, માગવારા આવતા, વાટકી વ્યવહાર હતો આપણે બાપા.
આડો પાડો માંથી ઈ તો બધું વયું ગયું છે. હવે તો મોટા સિટીમાં તો ક્યાં આવે, હવે કાણામાંથી જોવે આમ કોયલા જેવું છે કે નહીં એમ. ડેલિયું ખુલ્યું રહેતું ગણેશભાઈ, હા ખુલ્યું ડેલિયું રહેતું. તો રજા સિવાય અંદર આવવું નથી. તમે હું અંદર હુડતું તું રમો તમે? હુડ તો રજા લ્યો તો હમાનામાં થઈ જાય. ઘણા એનામાં ઘોડિયા દોરિયું રહી ગયું હોય, ઘણા ચટણીયું ખાંડતા હોય. એ તો બહાર હોય સાહેબ, અધિકારી નાન તેન, ઘરે કાંઈ ન હોય. એક છોકરાને મમ્મીએ માર્યો ને તો છોકરો પછી વયો ગયો, ઘડી ક્યાંક જડ્યો નહીં. તેનો બાપુ આવ્યો, પૂછ્યું ક્યાં ગયો દીકરો, કે માર્યો તો ક્યાંક હંતાઈ ગયો છે. ખાખર ખોલા કર્યા, જડ્યો નહીં. એમાં જોયું ને તો ઢોલિયા છે છોકરો હતો, એના બાપાએ ઢોલિયાથી ડોકું કાઢ્યું ને દીકરો કે બાપા આવતા રહ્યો, હજી અહીં એકની જગ્યા છે, તમને દીધ્યું લાગે. એને એમ કે આ હતાવા આવ્યો લાગે. એ આંગણે ગાર માટીના ઓટલા, આંગણામાં આવકારો મળતો. ફરિયામાં એક જણો બેઠો હતો ને, એમાં કૂતરું નીકળ્યું હતું. ખાટલા ઉપર બેઠો બેઠો દીકરીને કહે કે રોટલી લઈ લે, કે કાંઈ નથી. એ કે કાંઈ નથી કે ના, કે તો લાકડી લઈ લે, બાકી ખાધા વગરનું જાવું ન જોઈએ કોઈ અહીંથી. દીકરીએ લાકડી લીધી ને તો કૂતરું ડમરિયું ઉડાડતું ગયો. તો ઉભો ઉભો કે ડેલી ખુલ્લી હતી એટલે આજ રહી ગયો, ના અહીંથી કોઈ ગયું નથી. એ મેં કીધું નેહડાથી નગર લગીની યાત્રા, એમાં આજે તો અમારા જીવનનો પેલો ગણેશભાઈ પ્રોગ્રામ છે, કંકુ પગલામ બોલાવ્યા હોય. માતાજી બધાને આવી સદબુદ્ધિ દીએ, હું તો એમ કહું. હીરવાબેન ને દર્શનભાઈ ને જોવાના રિવાજો છે ને ગામડામાં. ઉજળી પરંપરાઓ જેને છે એને તો કઈ લેવા દેવા નથી. અને હું મને કીધું છે ભાવેશભાઈ ચોક્કસ છે, એ કંકુભાઈની જે યાદી છે એ કરવાનું છું. જે કાંઈ મીટરના ડાયરામાં આપણે રમવાનું છે એમાં ઉજળી પરંપરાઓ આપણી રહેલી જે કાંઈ હોય. જોવા આવ્યા ને એક જણા, એટલે બાપા એને દીકરીને કીધું કાંઈક બોલજે, ને તો મૂંગી સમજીને વયા જાય અહીંથી. હે કે કાંઈક બોલજે. પેલા જમતા હતા ત્યાં જઈને કે જમી લ્યો એટલે તમારા વાસણ તમે ઉપાડી લેજો બધાય. હવે આ કરતા મૂંગી રહ્યો તો હું વાંધો હતો. એક જણાને મહેમાન આવ્યા તેને છોકરાને કીધું કે મહેમાન હાટું કંઈક લઈ આવ્યું, તો ઘડી કીધું રિક્ષા લઈ આવ્યો. પછી છોકરાએ પૂછ્યું કે મહેમાન શું કરવા આવ્યા હતા, કે તને જોવા આવ્યા હતા. પછી પકડાઈ. જે યુગમાં જે જન્મે ને બાપા એ યુગ એને મદદરૂપ થાય. આ મોબાઈલ નો યુગ છે. નકર કૃષ્ણએ એમ કીધું છે કે તમને સામે વાળો સમજી હગવો જોઈએ. વાત તો એટલી જ છે, સામે વાળો આપણને સમજે. આ દ્વારકાધીશ કેટલા બધા ગીતો અલ્પાબેને ગાયા. કાળિયા ઠાકર રસિકને રસનાયક લાગે, કપટીને ખલનાયક લાગે, ગોપને ગોવાડો લાગે, નટખટને નખરાડો લાગે, ગોપીઓનો માખણ ચોર, રાધાના મનડાનો મોર, અભિમાનીથી ના ઉંચકાતો, પાછો તુલસીના પાંદડે તોડાતો. કૃષ્ણ દયાળુ કેવો છે તું, અહીં હવને ભાવે એવો છે. નંદને પારસનો કટકો, તો કંસને કાળજડે ખટકો. પદ્મશ્રી કવિ દાદ બાપુની આ રચના છે. કૃષ્ણ કેવો છે કે હવને ભાવે એવો. આ બાપાએ તો કેટલા વર્ષોની ધજા બુક કરાવી, બોલો. ધુબાકાત બાપા સંસદ સભ્ય હતા ને તમારા વિસ્તારે, તો દર ધજાએ એક બે બસ, એક ગામડાની, એક બે બસ, એક ગામડાની, દર ધજાયો. હું દિલ્હી બાપા હતા તેની 5 દી રોકાણો. બાપાની હું ખોટું નથી બોલતો, બાપાની દરરોજ 100 થી 150 જમતા ની બોલે. બીજા ધારાસભ્યો સંસદ સભ્યો અહીં આવતા, ન્યાના હતા એ અહીં આવતા. એ મોટી વાત છે. કાળિયા ઠાકરની મહેરબાની છે, એની દયા છે. હોય તો વાપરી લેવા. વાત એટલી છે. નકર બાપા એક જણા પાસે કરોડો રૂપિયા. ગણેશભાઈ હું તમે નહોતા ત્યારે કહેતો હતો કે આપણા રૂપિયાને આપણે ન વાપરીએ તો બેંકના ચોકીદારમાં આપણામાં કઈ ફેર જ નથી. આપણે વાપરી લેવા દો જે મળ્યા છે. કરોડો રૂપિયા. અને એક વાત યાદ રાખજો, અતિ લોભ હોય ને ત્યાં કોઈક એવો ભૂટકી જાય પછી કોઈને કઈ નહીં હગીએ. અતિ લોભ છે એ પાપનું મૂળ છે. આપણે ત્યાં ગામડામાં સત્યનારાયણની કથા હોય, તો ઘણા માણસો ઘણા નિવેદનો દે, આ કથાની શું જરૂર છે, આ લોકો આટલો ખર્ચો કરે છે ને સમયનો વ્યય કરે છે ને આપણો ટાઈમ એકચ્યુઅલી વયો જાય છે ને. હવે એ તો જે હોય છે એના માટે હોય છે. એ કથા રે બાપા કેટલા કનેક્ટેડ છે. તમે સત્યનારાયણ ભગવાનની કથા કરો, કથા એક કરે છે, એ કરે અનેક કનેક્ટેડ છે. અનેક માણસ સત્યનારાયણની કથા એટલે કેટલું જોઈએ. ઈ ફળ, ની ફૂલ, ની રેવડી, ની દાણા, ની કંકુ, ની અબી, ની હોપારી, ની ચોખા, ની મગ, ને
કેટલી બધી વસ્તુ ભેરી કરીએ ને તો સત્યનારાયણની કથા થાય. સત્યનારાયણની કથા એક જગ્યાએ હોય પણ એના હિસાબે અનેકના ચૂલા હળગે. આ બહુ મહત્વની બાબત છે. આપણે આપણા રૂપિયાથી કેટલાનું શું થાય છે વાત એટલી જ છે. સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે આરતી આવે, એમાં કંઈક નાખવું પડે. જોજો લોભ કેવો નડે. એટલે આરતી આવી ને બાપા બહુ લોભિયા હો. ખિસ્સામાંથી 5-10 રૂપિયા કાઢવા તો પડશે જ. હિંમત એકઠી કરીને 5ની નોટ કાઢીને આમ 5 રૂપિયા આરતીમાં નાખ્યા ને તો વાહેથી એક બેને 2000ની નોટ બાપાને દીધી. બાપાએ આરતીમાં નાખી દીધી. આરતીમાં નાખ્યા પછી બાપો વિચારે સીડ્યો, હું દાઢી મૂછનો ધણીને 5-10 રૂપિયા માન દઉં ને બાઈ માણા 2000ની ઝપટ કરે, મરી જાવું. ન્યાયનો લોભ કામ આવ્યો બોલો. એવું હાવ હલકું દોયડું લીધું, ગળાફાવ ખાધો, દોયડું તૂટી ગયું. લોભને હિસાબ બસી ગયો. પછી એને એમ થયું બાઈ માણે 2000 થી. બાઈને પૂછું, એટલે બેન ને પૂછ્યું કે હે બેન તમે જ્યાં જાઓ ત્યાં 2000 નાખો આરતીમાં. ઓલી બાઈ કે ના બાપા, કે તો તમે અહીં તો 2000 દીધા. તો અહીંયા બેને કીધું તમે તમારા ખિસ્સામાંથી કાઢતા હતા ને તમારા જ પડી ગયા, મેં તો તમને દીધા હતા. ત્યાં તો આરતી પલા કરી ગઈ હતી. 1500 ની કથામાં 2000 ની આરતી થઈ જાય. એટલે આપણને મળ્યું. લોભ પાપનું મૂળ છે. મેં આવો લોભનો દાખલો બાપા જોયો નથી. કે એક જણાને મહેમાન એવો લોભ્યો એવો કીધું કે મહેમાન માટે ક્યાંક મીઠાઈ લઈ આવી. હા કે સારી મીઠાઈ લઈ આવી. મીઠાઈ વાળાને જઈને કે મહેમાન એવા છે ખાસ પ્રકારની મીઠાઈ દેજે. મીઠાઈ વાળો હો માખણ જેવી મીઠાઈ જોઈ લે. તો પછી મીઠાઈ શું કામ લેવી જોઈએ, તો માખણ જ લઈ લો. માખણ વાળાને કીધું મહેમાન એવા માખણ જોઈએ. માખણ વાળો કે અરે જો તો ખરી જાણે મધ જોઈ લે ને. તો પછી માખણ શું કામ લેવું જોઈએ, તો મધ લઈ લો. મધવારાને જઈને કીધું મહેમાન એવા છે ને મધ, અરે એ કે કાલે જ આવ્યું, જો તો ખરી નીટ એન્ડ ક્લીન જાણે પાણી જોઈ લે ને. ઉભો કે ઓહો તો પાણીના તો ઘરે ગોરા ફેર્યા બોલો. એમને બોલ્યો. એના બાપાએ પૂછ્યું કે તો મીઠાઈ ન લેવો તો કે મીઠાઈ વાળો કે માખણ જેવી મીઠાઈ. માખણ વાળા ગયો તો કે મધ જેવું માખણ. મધ વાળા ગયો તો પાણી જેવું મધ. બાપા પાણીના તો આપણે ગોરા ભર્યા ને. તા તો એને બાપાએ એને બસ ભરી લીધી. વાહ મારું પેટ વાહ. હવે આમાં દહીં ઓછું ન થાય. પણ એના બાપાએ કીધું દીકરા તું એટલું બધું રેખડો, તારા ચંપલ તો ગહાણાય છે ને. તો એ છોકરાએ કીધું બાપા હું દીકરો તમારો શું, ચંપલ હું મહેમાનના પહેરી ગયો હતો. મહેમાનના ચંપલ એ ઝપટું ગામમાં આની પાસે તમે કાઢી હું લ્યો. અને જે યુગમાં જે જન્મે એને મદદરૂપ થાય. બાપ દીકરો બે બેઠા હતા, તેને છોકરો બાપા ટીવી જોયું અને બાપો નથી જોયું. એ કે તમારે ટાઈમ કેમ કાઢવો, તમારે મારી યાર વાતો કરો. એનો બાપો કાંઈ વાંધો નહીં, તારી યાર વાત કરો, બાકી ટીવી નથી જોઈ, જોજો અટાની પરજા. બાપ દીકરો બે વાતું કરી ગયા. દીકરો ને બાપાને કે બાપા આપણા ઘરમાં તમે, મારા મમ્મી, હું, બેન અને મીંદડી, આ 5 જ રહેવું, કઈ વધઘટ થાય હે કે 5 જણા જ રહેવું, કઈ વધઘટ થાય. એટલે બાપાને કંઈક વાત તો કરવી. અને બાપો ક્યાંથી 5 રહી કે હમણાં આપણે કૂતરો લઈ આવશું ને એટલે 6 થઈ જાવ. બોલો કે તમે કૂતરો લઈ આવશો તો કૂતરો મીંદડી મારી નાખશે. રહેવું તો 5 ના 5. અરે કે પછી તારા લગ્ન થાય એટલે 6 થઈ જાય. ઠીક છે મારા લગ્ન થાય પછી બેનના લગ્ન નહીં થાય. હું તો 5 ના 5 ને. એનો બાપો કે પછી તારને વાડી વેલો વધી, દીકરો દીકરી હશે પાછા આપણે 6 થઈ જાવ. તો લોકો મારને દીકરો દીકરી હશે તો તમે નહીં ગુજરી ગયા હોય. એ કે જો ને તારે જોવું તો ટીવી ને સાનું મનું એકલો જોયા રાખે. અટાણનો યુગનો જેને જ્યાં પૂગવું છે એ તો પૂગશે. એટલે કૃષ્ણએ કીધું મને તમને કે આ યુગમાં તમારે જો સામેવાળાની હારે રહેવું હોય તો કાળિયો ઠાકર એમ કે છે કે હાવ હુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દે. કાયર દેવ તેગધારી ત્રિશૂળધારી ચક્રધારી વાસુદેવ જેને ધીંગાણાના ધૂપ લીધા અને ગીતાજીના પાઠ કીધા. અહીંના કૃષ્ણએ મને તમને એમ કીધું છે કે સામેવાળો જેવું વર્તન કરે ને એવું કરવું.
નકર વાહરી વગાડતા આવડતી હતી. જો વાહરીથી વાતાવરણ સારું થયું તો સુદર્શન લેવું ન પડે તેને. સામેવાળો સમજી શકવો જોઈએ. એનાથી વિશેષ તો શું છે? આ બાપા અમારા ઘેડ પ્રદેશમાં બરડા પ્રદેશમાં બાપા વિચરે, ભોરા માણસો ગામડાના એવા, એની યારે બાપા એના મય થઈ જાય. આપણી ફિલોસોફી વપરાય. મારો માલધારી જતો હતો ને મામલતદાર મેળ્યો, એટલે માલધારીએ પૂછ્યું કે મજામાં સાહેબ? કે હા મજામાં. બાકી બરોબર? આ બીજું તો બધું બરોબર, પણ મારા ફાધર એક્સપાયર થઈ ગયા. માલધારીને ખબર નહીં શું થયું. એને એમ કે કંઈક સારું કામ થયું છે. માલધારી કે સારું સારું લ્યો, એક કામ તો સારું થયું. તમને સમજી નથી શકતો. ત્યાં પેલા બે ગુરખા આવ્યા હતા ને, ત્યાં બે અંગ્રેજો આવ્યા. અંગ્રેજો અંગ્રેજી બોલે, ગુરખા એની ભાષા બોલો. ન ગુરખા સમજ્યા ન અંગ્રેજો સમજ્યા. અંગ્રેજો વયા ગયા પછી એક ગુરખો બીજા ગુરખાને કહે, તને એવું નથી લાગતું ઇંગ્લિશ શીખવું જોઈએ? હે કે તને એવું નથી લાગતું ઇંગ્લિશ શીખવું જોઈએ? પેલો ગુરખો કહે, ઓલા અહીં આવ્યા તેને આવડતું હતું કે હા, કાંઈ કાઢ લીધું આપણામાં. આપણને પરસેવો વર્યો એટલો જ વર્યો હતો ને નહીં. સામેવાળો સમજી શકવો જોઈએ. હાવ હુવાડો એટલે ગામડાની જે પરંપરા છે, અત્યારની જે રિવાજો સમય પ્રમાણે બધું કરવું જોઈએ. રીત રિવાજ પ્રમાણે. જો અમુકને તો ખબર જ નથી પડતી, કાં પૂરેપૂરું સમજવું, કાં તરિયા જાટક સારું હોય, કઈ દુઃખ બહુ દે અને ઉલરતા હોય. આપણા શરીરમાં 24 પાંહરી છે, અમુકમાં 25 હોય. અદક પાંહરી જે હોય ને એ વધારાની, એ ગમે ત્યાં ઉલરતો હોય, એને કાંઈ લેવા દેવાની એની રીતે વાત થઈ નથી, ખબર પડી નથી. જે કાંઈ ગામડામાં બાપા ફૂલ સાબલીને ઉભેલો ને એમાં સમાચાર હતા કે અમદાવાદમાં કમળાએ 8નો ભોગ લીધો. તો બીજો બાપો કે બાઈ લોટકી બહુ, આ રોગનું કે તું તારું સમજો. એટીએમમાં એક બેન પૈસા કાઢવા ગયા, તેમાં લખેલું તું પીન નાખો, તને માથામાં જ કાઢી નાખી. બધાયનું પૂરું કરી દીધું. અમારા ઉપલેટામાં એક જણો નીકળેલો કાગળ, આ બજારમાં કોઈ લાંબી બાઈ રહી એટલે મેં કીધું તારે શું કામ છે? કે નગરપાલિકા વાળાએ કીધું કે મેલેરિયાથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. મેં કીધું એ અહીં લગીનું કે તું આમ ગોતવા નીકળ્યો. હા સમજાય તો પૂરેપૂરું સારું, નકર તરિયા ઝાટક સારું. આ જો આ લગ્નમાં એવું છે, આ ટાણે 15 થી 25માં જે અકલ આવી જાય ને જે ગોઠવાઈ જાય, નકર પછી ગણેશભાઈ અમુક ઉંમર વહી જાય પછી પૂરું થાય. એક જણે મોટી ઉંમરે લગ્ન કર્યા. કે કોકે કીધું કે મોટી ઉંમરે લગ્ન કરવાનું કારણ શું? 2 કારણ. કે જો પાત્ર સારું નીકળે તો વાઈટ જોઈ બરોબર, અને ખરાબ નીકળે તો લાંબુ ભોગવવું નહીં. કબીર પાસે એક જણે જઈને કીધું હતું કે મારે લગ્ન કરવા કરાય કે નહીં. મહાત્મા કબીર પાસે. આપણે સંસારીઓ જ હતા બધા. હા, જેને જેને હું તમે પૂજીએ છીએ બધા સંસારમાં રહી અને જીવનના મને તમને કેળા બતાડ્યા છે. મહાત્મા કબીર પાસે જઈને કીધું કે મારે લગ્ન કરવા કરાય કે નહીં. કબીર કઈ જવાબ ન દીધો. તમને પૂછું છું મારે લગ્ન કરવા કરાય કે નહીં, કબીરે કઈ જવાબ ન દીધો. ત્રીજી વખત પૂછ્યું કે મારે લગ્ન કરવા, એટલે કબીરે કઈ કીધું નહીં, પણ દિવસ હતો ને એની ઘરવાળીને કીધું ખાભર્યું કે હા કે દીવો લઈ લ્યો ને, હે કે દીવો પ્રગટાવી આવો ને. એની ઘરવાળી તબત દીવો લઈ આવી, દીવો મૂકી દીધો. 10 મિનિટ પછી કબીરે કીધું કે દીવો લઈ જાઓ. પાછી દીવો લઈ ગઈ. પછી ઓલે કીધું આ ધોરે દીએ તમે દીવો મૂક્યો? તઈ એને કીધું કે તમે પૂછ્યું, મારા ઘરવાળાએ મને પૂછ્યું તું. એ કે ના, આવું પાત્ર હોય તો કરાય, આવું મળે ને તો કરાય, નકર ન કરાય. જેવા હોય ને એવા મળે. હા, આપણે જેવા હોય ને એવા જ આપણને મળે. 2 માણસના એક હોય મતા, પછી એને સ્વર્ગાપુરમાં સતા. પણ ઘરનું પાત્ર સારું હોય ને તો જગતના ચોકમાં માણસ જીવી શકે. કોયલ અને મોરની ઉપમા દીધી ને, મને લગ્ન ગીતની વાત આવી. કેવી ઉપમાઓ દીધી સાહેબ! આ દેશના કવિઓએ જે વાતાવરણો બનાવ્યા છે, કન્યા છે અને કોયલની ઉપમા દે, મોરતીઓ છે અને મોરની ઉપમા દે, અને બાયું છે એ હરવા હાથે ગાય કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બેઠો રે ગઢને કાગરે માણારા. ઓ શીલા વીરા તમે કોયલને ઉડાડો આપણ દે,
સમાજમાં ગીત ગવાય ચારણ સમાજ લગ્નનો આનંદ છે એ માં ના બાપના હૈયામાં હરખો. શૈલેષભાઈ જેવા કદાચ કરોડો રૂપિયા હાથીને અંબાડીમાંથી બેહાર કદાચ દર્શનભાઈ ને હેલિકોપ્ટરમાં કદાચ પરણાવે એના હૈયામાં જેટલો આનંદ હોય ને એટલો જ ગાંડીગીરનું નેહડું હોય. ઓચિંતાના લગ્ન આવ્યા હોય, પારકી છઠ્ઠીનું જાગતલ થઈને કોક ઊભો હોય, બેન મુંજાતી નહીં હો, તારો ભાઈ ઊભો છે અને ખાલી ભગવતીના મીઠા નિવેદ કરે ને એ નિવેદનો પ્રસાદ છે એ લેવરાવે ને એના હૈયામાં આનંદ તો હરખો જ હોય. ઓને વધુ હોય નાને કંઈ ઓછો હોય એવું ન હોય, પણ એ માને એમ કે બા આ મારો અવસર છે, તું આવજે, તારા વગર મારો અવસર પાર નહીં પડે. અમારા સમાજમાં એક ગીત ગવાય, આવો આવો ખોડાલમાં આઈ આવો ને મને આંગણે રે માતાજી, આઈ આવો ને મને આંગણે રે માતાજી. વાગ્યા વાગ્યા કાંઈ શરણાયું એ જ વાગ્યા રે વાગ્યા જોને કાંઈ શરણાયું ને ડો, વાગ્યા વાગ્યા કાંઈ શરણાયું ડો, અમણી ધીડીયું ગાવે રે માતાજીના ગીતડા માતાજી, અમણી માવડિયું ગાવે રે આયલ તોરા ગીતડા માતાજી. આવો આવો ખોડાલમાં. જેને માનતા હોય એને યાદ કરે, જે લગ્ન ગીતની જકોર મારે. દીકરીનો પ્રસંગ છે, ત્રણ ત્રણ કુળને તારે દીકરીઓ, ત્રણ ત્રણ કુળને તારે. નાની નાની બેન છે ને, વી ગાવ માથે હોય ને ઠેહ લાગે એટલે એમ કે ખમા મારા ભાઈ. બેન અને ભાઈની સંબંધની જે વાત છે ને ન્યારી છે. દરિયાકાંઠે 7 વર્ષની બેન, 5 વર્ષનો ભાઈ એ રમે છે. 7 વર્ષનો ભાઈ છે, 5 વર્ષની બેન છે. એમાં બેને ભાઈને એટલું કીધું, ભાઈ મારે ઢીંગલી લેવી છે. ખુદ ઢીંગલી લેવાની માગણી કરે છે કે ભાઈ મારે ઢીંગલી લેવી છે. કાંઈ વાંધો નહીં બેન, હાલ લઈ જાઓ. 27 વર્ષનો ભાઈ હાલો જતો હોય ને બજારમાં 5 વર્ષની બેનને લઈને ઢીંગલી લેવા જતી. ભાઈ આગળ હાલ્યો, ઢીંગલી વેચવા વાળાને કે આ ઢીંગલી મારે જોઈએ છે, મારી બેનને દઈ દો. ઢીંગલી દઈ દીધી. ખીચામાંથી હોખલા કાઢ્યા, પૈસા નહોતા. હોખલાનો ખોબો કાઢીને કીધું લ્યો, તમારા જેટલા થાય એટલા લઈ લ્યો. સમજુ વેપારી હતો, એ થોડા ખખલા લઈ બીજા પાસા દઈ દીધા. ઢીંગલી પેક કરી બેનભાઈ વયા ગયા. બીજી દુકાન વાળો જોતો તો એની આવીને એટલું કીધું કે હંખલાનું કાંઈ આવે નહીં ને તમે ઢીંગલી દીધી. હે કે આનું કાંઈ આવે નહીં ઢીંગલી દીધી. તેથી વેપારી એટલું બોલેલો કે તારા ને મારા માટે હંખલા છે, એના માટે આ મોટી મૂડી છે.
અને હું જો ના પાડું તો બેન અને ભાઈનો સંબંધ પૂરો થઈ જાય, બેન અને ભાઈનું જીવતર પૂરું થઈ જાય. કાલે એને ખબર પડશે, મોટો થાય ને તેદી આવશે 7 વર્ષનો ભાઈ 5 વર્ષની બેન. એ જગતના ચોકમાં જ્યારે ડગલા માંડતા હશે ને ત્યારે ખોડિયાનું સ્વરૂપ દેખાણું હોય છે, અંબાનું સ્વરૂપ દેખાણું હોય છે, ભગવતીનું સ્વરૂપ દેખાણું હોય છે. અને આપણે ત્યાં જેટલા ગીતો ગણેશભાઈ લખાણા છે એ પારિવારિક જ છે. આજે 70 વડીલ માતાઓ બહેનો હોય છે ને ગીત, અને ગીતની મજા ગણેશભાઈ એ હતી, હાથમ આઠમનો તહેવાર હોય, ચારેય દેહુમાં દીકરીઓ હાહરે હોય, પોતાના ગામના આંગણામાં આવે અને હારા માણસના એમ કહેવાય છે કે આંગણામાં જેથી રાસની રમઝટ બોલે ને તેથી પોતે જ ગાય. દરેક દીકરી ગાતી જાય, બધાને ગાતા આવડતું હોય, પણ એ ગાતી હોય ને તો એને જીવનની આખી મને તમને ઘટમાળ કયો. જે દીકરી પરણીને હારે ગઈ હોય, સારો પરિવાર મળ્યો હોય, દોમ સાહેબી હોય, લીલા લેર હોય, આનંદ મંગલ હોય, એવી દીકરીનો જ્યારે ગાવામાં વારો આવે, એવી દીકરીનો ગાવાનો, ત્યારે એ દીકરી ગાય. શું ગાય? હું 2-3 મને જે ફરમાઈશ છે પછી કાળજાનો કટકાથી માંડી અને આપણા દાયરામાં 12:30 પોણામાં આપણે રમવાનું છે, એમાં આપણે ચોક્કસ પૂરું કરીશું. પણ જૂની પરંપરા ગણેશભાઈ, આ શૈલેષભાઈ જેવાન, સુખભાઈ જેવાન, આ બાપા તમે બધા બેઠા છો, તમને એમ થાય કે એકાદું ગીતડું ગાઈએ ને હવે અમને તો ક્યાં કોઈ સાંભળે. એમાં અમારા જેવાને તો તકલીફ બહુ પડે હો. ઓમાં અમે ભરી હગીએ નહીં, અમારાથી ઈચ્છાય નહીં, પણ ગાતી હોય અખિલ બ્રહ્માંડના માલિકને એમ કહે 2-3 મારી તમારી પરંપરાના ગીતો. શું કહે કે જાડવે જાડવે માળા ત્યારે જાડવે જાડવે લખજો લાંબા લેખ મનકો ફરી ફરીને નહીં મળે રે. લાંબા લેખ લખવાની વાત એ દેશની દીકરી કે શું કામે? એને જે સાસરું મળ્યું છે, એને જે સાસુ મળી છે, એને જે પરિવાર મળ્યો છે, એનો આનંદ હવેની કડી બહુ મહત્વની છે. આ દેશની દીકરી અખિલ બ્રહ્માંડના માલિકને એમ પ્રભુજી સાસુ વિનાનું સુનું સાસરું રે. પ્રભુજી સસરા વિનાના ન હોય હેત મનકો ફરી ફરીને નહીં મળે રે. મહત્વની વાત એ છે ગણેશભાઈ, જે જ્ઞાતિની દીકરી હોય ને એવું ગીત ગાય. 18 વર્ષની દીકરીઓ એમાં હોય, એમાં જે જ્ઞાતિની દીકરી હોય, એમાં રાજપૂતની દીકરી હોય, ધરાસિયાની દીકરી હોય, એનો વારો આવે, એ રમતી જાય, એ ગાતી જાય, ગીત બદલી જાય ને એના જીવન વિશે કહે, એના જીવનની જે ઘટમાળ હોય એ ગીતમાં કહે. શું કે આભમાં ઝીણી જબુ બેઠો હોય, મહિનાની રજામાં આવ્યો હોય, ઓચિંતા હુકમ આવે, શ્રાવણ મહિનો હોય, મેઘલી રાત હોય, ઝરમર વરસાદ વરસતો હોય, બાઈ ઉપાધિ કરે નહીં જવા દઉં. શું કામ? તમને વાલી સરકારું નોકરી રે.
લોટાનો વારો આવે એ ગીત ગાય કેવું ગાય મારે શિરે સે લોબડી કારણ છું જુનાણાની નાગબાઈ છું આ દેશના દીકરીઓના જીવનો વાંચો તમને ખબર પડશે મિત્રો કેટલું સહન કર્યું આજે સમાચાર વાંચીએ નાની એવી બાબતોમાં મા બાપે ધ્યાન રાખે તેવી બે ચાર બાબતો છે ગણેશભાઈ 21 વર્ષે જે આંગણામાં દીકરી મોટી થઈ હોય એ આંગણું મૂકી અને બીજા આંગણામાં જવું છે પારકાના ને પોતાના કરવા છે વાર તો લાગે આ મોબાઈલ આવ્યા પછી બહુ ડિસ્ટર્બ થયા છો સતત ને સતત આપણે જે કઈ વાતો કર્યા રાખી ગમે એવા દુઃખમાં હોય મેં હમણાં કીધું ને સાસુ વિનાનું સુનું સાસરું સસરા વિનાના નવો હેત આ દેશની દીકરી સાસુ અને સસરાની માગણી કરતી અટાણું શું થઈ ગયું તમારે કે દીકરી દેવી પણ આગળ પાછળ કોઈ છે નહીં આગળ પાછળ માથેથી પડ્યો આના મા બાપ હોય આનો જન્મ થયો આનું કુટુંબ હોય કાંઈ ન જોતું હોય તો અનાથ આશ્રમ વયા જાવ એ દુઃખમાં હોય અને દુઃખમાં કોઈ આવે નહીં પછી આવું ટાણું આવે ને ત્યારે રમતા રમતા આહુડાની ધાર વહેતી હોય અને એની વેદના રજૂ કર્યો કાકો મું જોવેરી મારો કાકો મું જોવેરી મને વેરીડા દીધી મારી ખબર લોકગીતના માધ્યમથી બન્યા છે સંતોના રુદનમાંથી સંતવાણી નીકળી છે માતાઓ બહેનો દીકરીઓના રુદનમાંથી લોકગીત નીકળ્યા છે પ્રેમી હૈયાના રુદનમાંથી અહીં ગઝલો નીકળી છે જેને જે કાંઈ દીધું છે એ લોક સંસ્કૃતિનો ઉજાગરો લગ્ન છે ને બાપા ને હું પહેલા દોરમાં રહી ગયું લોક સાહિત્યકારો એના દ્રષ્ટા છેલ્લું દ્રષ્ટાંત પછી કાળજા કેરો ખટકો ને પછી બેન ને બે ગીતો સાંભળીને આપણે જે કાંઈ વિરામ આપવો છે મેં કીધું બે માણસના એક હોય મતા પછી અને સ્વર્ગાપુરના સતા સાયકલ જેવી આ યાત્રા છે સાયકલો સાંભળજો આગલું વ્હીલ છે એ સ્ત્રી છે વાહેલું વ્હીલ છે પુરુષ સ્ત્રી આગળ જ હોય આ તો માતા બહેનો નટણ કોનીએ રવાડે ચડાવી દીધા પુરુષ સમોવડી થવાની તમે પુરુષથી આગળ છો સમોવડીની ક્યાં વાત છે જેસલ ને ઉતારા ઓરડા તોરલ ને મેળ્યું ના મોલ તો ગીતોમાં તે દીથી લખાઈ ગયું એને તો મેળ્યું મોલ જ છે આપણે એની હરીફાઈ ન કરી શકીએ સાહેબ એ આપણું બધું કરી શકે બોલો માતા બહેનો આપણું પેન્ટ પહેરી શકે ટી શર્ટ પહેરી શકે ટોપી પહેરી શકે
આપણી હિંમત છે ને હાડલાનું ઘુમરો મારીને રેસકોર્સ પાસે નીકળવાની, ઈ આપણી ત્રેવડ નથી. તો સમોવડીએ થવાની ક્યાં વાત આવી? આગલું વ્હીલ છે સ્ત્રી છે, વાહેલું વ્હીલ છે પુરુષ છે, વચમાં ચક્કર આવે, ચક્કરમાં ચેન ચડે. એ ચક્કરમાં ચેન ચડે ને બેય માણસના એક મતા હોય ને કોઈ સાયકલ વ્યવસ્થિત ચાલે. આગલું વ્હીલ સ્ત્રી છે, વાહેલું વ્હીલ પુરુષ છે. એમાં વાહેલા વ્હીલને સહન બહુ કરવાનું આવે, કેરિયલ એમાં આવે, ભાર એને ઉપાડવાનો, છોકરાની ફી ભરવાની, વા જવાનું, ઘોડી એમાં આવે, બેલેન્સ એને જાળવવાનું. મોરલિયું વાહેલા વ્હીલમાં જ થાય. આગલું વ્હીલ સ્ત્રી છે, એમાં બ્રેક ન હોય અને મારો સાયકલ ઊંધી પડે, પાછું હેન્ડલ આગલા વ્હીલમાં જ હોય. ઈ કેમ જ સાયકલ હાલે. લગ્ન જીવનને સારી રીતે નિભાવવું હોય તો અંદરનો અવાજ સાંભળવો. અંદરનો એટલે રહોડાનો. ઈ જે કેમ એક જણાને કીધું તમારો સંસાર કેમ હાલે? બહુ સારી રીતે હાલે. કેમ કે ઈ એને રસ્તે અને હું એને રસ્તે. આપણે પછી હું કામ નોખા કરવા છે? એક જણો મને આવીને કે મારી ઘરવાળી દરરોજ 200 રૂપિયા માગે. મેં કીધું ગજબ કહેવાય. એ કે દરરોજ 200 રૂપિયા માગે. પણ મેં કીધું 200 રૂપિયાનું કરે હું? એ કે ઈ તો હું આપું તો ખબર પડે ને. તો તારે દેવાની પછી હું કાંઈ લેવા દેવા જ નથી. એ બેય માણસના એક હોય મતા. પછી સ્વર્ગાપુરના સતા પણ 20 વર્ષ જે આંગણામાં દીકરી ગુજરીને મોટી થઈ હોય એ દીકરીને જ્યારે વિદાય કરે, પદ્મશ્રી દાદ બાપુની અમર રચનાઓ. ઘેગુર વડલો હોય ગામડામાં દીકરી વિદાયના પ્રસંગને કોક દી જોજો, તમને ખબર પડશે. આખું ગામ હિબકે ચડ્યું હોય. બાપુ જોવે છેલ્લે કોઈ દિવસ એની આંખનો ખૂણો છે એ ભીનો ન થયો હોય. બધા એને મળી લઈએ પછી દીકરી બાપને મળવા જાય. અરે પહુડા રોયા સાહેબ. જે ગાવડીની દીકરી ચારતી હોય, જે ગાવડીની સંભાળ રાખતી હોય, જે ગાવડીની ધોતી હોય, જે ગાવડી નીણ કરતી હોય, એ ગાયને જ્યારે છેલ્લે દીકરી બત ભરે છે ને ત્યારે ગાયની આંખમાંથી શ્રાવણ અને ભાદરવા છે વહેતા છે. અને હિમાલય જેવો બાપો કદમ ઋષિ રડ્યા છે, હિમાલય રીડ્યો છે સાહેબ. દીકરીની વિદાય મંગલ છે, કરુણ મંગલ છે. જેટલી હિંમત હોય એટલી એકઠી કરીને બાપ ખાલી એટલું બોલે, બેટા સુખી થાય. કવિ દાદ બાપુની કડી ગમે છે. દીકરી કેવી છે કે મારા ફળિયાના વડલા કેરી ડાળ હિચકો હિરલે ભર્યો, પંખી આવી આવીને ઉડી જાય, તુમકો તારો વડલા જેવો બાપ બેઠો હોય. દીકરીની વિદાય પછી ફરી ઉજળ થઈ ગયો. પંખીડા આવે, ટહુકો કરે, એની દીકરીના સ્મરણો થયો. બેટા બાપુ બાપુનો તારો હાથ ગુંજામાં ભરી રાખ્યો, જ્યારે આવે છે બહુ તારી છાનો છાનો ચાખ્યો. એ દીકરીની વિદાય થાય ત્યારે કવિવર કાગ લખે કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. છમતો નહીં જેનો પગ ધરતી પર, આજ થંભી ગયો
ગયો બેની બાનો છમતો નહીં પગ ધરતી ઉપર આજે થંભી ગયો ડુંગરા જેવો ઉમરો એને ડુંગરા જેવો ઉમરો એને માન રે ઓળંગ્યો કાળજા કેરો પટકો મારો ગાંઠથી છૂટી ગયો जीवन जशोदानंद नमो श्री कृष्ण व्रज चंद जीवन जशोदानंद नमो श्री कृष्ण व्रज चंद हे मारा घटवा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटवा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारो मनडू जी
બાપા ખુશીની વાત એ છે કે આ હીરવાબેનની આટલી બધી ફરમાઈશ છે. મેં હમણાં જોયું કે 50-60 ગીત લખ્યા છે એટલે એણે બહુ સાંભળ્યું છે દેવરાજભાઈ. ત્યારે આટલી ફરમાઈશ અને પાછી બધી સિલેક્ટેડ ફરમાઈશ છે. એમાં લગભગ 25 ગીત બાકી રહી ગયા છે. એના માટે આપણે બીજો ડાયરો કરવો પડશે મેરેજમાં. પાકું ને? એટલે હું યાદ રાખીશ, લિસ્ટ અત્યારે લઈને જાઉં છું. થોડાક જે બાકી રહે છે એ બધા બીજા ડાયરામાં. તમારે ગાવાનું 3 વખત.
શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી મારા શામળિયાને વિસરું નહીં એક ઘડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યા બાત વાલે ચૂંદડી ઓઢાડી પાપા રંગ રે તણી વાલે ચૂંદડી ઓઢાડી પાપા રંગ રે તણી મારા વાલાજીને પાયલા ગુલાડી રે રે મારા શામળિયાને પાયલા ગુલાડી રે રે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય ગોવર્ધન જય દ્વારકેશ જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય સોમનાથ 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 ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્ર ભાવ ભૂલાય નહીં ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્ર ભાવ ભૂલાય નહીં વૈષ્ણવ જનો તેને કહીએ નરસૈયો વિસરાય નહીં જય દત્ત દિગંબર ગિરનારી જય દત્ત દિગંબર ગિરનારી જય બોલો કાલિકા માતની જય દત્ત દિગંબર ગિરનારી જય બોલો કાલિકા માતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય સોમનાથ જય દ્વારકેશ જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની બોલે દ્વારિકાધીશ
બોલી દ્વારિકાધીશ કી, સોમનાથ મહાદેવ કી, આય શ્રી ખોડિયાર માત કી, ભારત માત કી, આદિ શક્તિ અંબે માત કી, હરિ ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ। આ સાથે આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ છીએ। મુંગરા પરિવાર અને નંદાણીયા પરિવારનો ખૂબ ખૂબ આ તકે અમે કલાકારો આભાર વ્યક્ત કરીએ છીએ અને હીરવાબેન અને દર્શનભાઈ આપના જીવનમાં કાયમને માટે આવા તમે હસતા રહ્યો, જીવનમાં હર ખુશી તમને મળે, તમન્નાઓ બધી કાયમ ફળે, જે દિશામાં આપના પગલાં પડે એ દિશામાં મંજિલ સુધી રસ્તા મળે। જય માતાજી, જય ખોડિયાર, જય દ્વારકાધીશ।